વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે બધા મહર્ષિ અને દેવાંશી એ બંનેની ડિફિકલ્ટી સોલ્વ કરીએ છીએ. બંનેની ડિફિકલ્ટી રેશિયો એનાલિસિસ ગુણોત્તરમાં છે. મહર્ષિના ઇલસ્ટ્રેશન નંબર 11 માં ડાઉટ છે, ઉદાહરણ 11. અને મને ઇલસ્ટ્રેશન 11 નહીં આવડતું અને ઉદાહરણ 11 આવડતું નથી. મને તો એટલી ખબર પડે બેલેન્સ બનાવો, પાકું સર્વે બનાવો, પછી બધું વિચારો. મહર્ષિ તારે થઈ ગયું બાકી છે કરવાનું? સર ઇલસ્ટ્રેશન 14 કે 11? 14 ઓકે. ઉદાહરણ 14 14 બેલેન્સ શીટ થઈ ગઈ બાકી છે તારી? થઈ ગઈ સર, સારું થઈ ગઈ. હવે અહીંયા લખાવા માંડ. ચાલ અહીંયા લખું છું બેલેન્સ શીટ પાકું સરવૈયું. આવી રીતે લખી રહ્યો. કંપનીમાં તમને લોકોને ખબર અહીંયા હોય, પછી અહીંયા નીચે હોય, પણ આપણે આ રીતે લખીએ એટલે થોડું ઈઝી પડે. બીજું કઈ બ્લડ થાય છે ને અહીંયા લાઈન ડ્રો. ચાલો પહેલા તો તમને લોકોને એ ખબર છે આ બાજુ 1 2 અને 3 પાર્ટ્સ હોય છે. આ બાજુ વાત કરીએ તો 1 અને 2, બસ આટલું હોય છે. આવું આપણે શીખવાડેલું છે, એ તમને લોકોને બધાને ખબર છે કે આ સર આ બરાબર આવું આપણે શીખેલા છીએ. હવે આપણે બધું કરવા નહીં બેસવાનું. આપણે તો અહીંયા જે આપ્યું છે એ લખવાનું. આપણને એ બી ખબર છે આનું ટોટલ અને આનું ટોટલ સેમ હોય. મળશે એ તો ખબર છે ને? હા સર. ચાલ બોલવા મને શું આપેલું છે આપણને? કરન્ટ લાયબિલિટીઝ. કરન્ટ લાયબિલિટી ચાલુ જવાબદારીઓ. બોલો શેમાં લખવું? આ 1 2 અને 3 માંથી થર્ડ માં લખો. થર્ડ માં કઈ જગ્યાએ? થર્ડ ની અંદર આપણે અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4. એ ટોટલ છે કરન્ટ લાયબિલિટીઝ. અચ્છા, કરન્ટ લાયબિલિટી નું ટોટલ છે. સ્ટુડન્ટ્સ આ ચારે ચાર નું ટોટલ આપી દીધું છે. કેટલું છે? 1,60,000. આને આપણે કહીએ ઇક્વિટી એન્ડ લાયબિલિટી. ઇક્વિટી એન્ડ જવાબદારી આ ભાગને. આમાં શેર હોલ્ડર ફંડ, શેર હોલ્ડરના ભંડોળો. નોન કરન્ટ લાયબિલિટી, કરન્ટ લાયબિલિટી. બિન ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. અનિકેત શું કેવું છે તારે? સર તારો અવાજ બંધ થઈ ગયો, ફરી બોલ. અધર કરન્ટ લાયબિલિટીઝ માં શું આવે સર? બેટા ફાઇનલ એકાઉન્ટ શીખ્યો છે? હા હે? હા તો ફાઇનલ એકાઉન્ટ ના ચેપ્ટરમાં આપણને એ ડિટેલ આપેલી છે. હા 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 પેજ નંબર 129 કાર્ડ. પેજ નંબર 129 છે અધર મળી ગયું સર. કરન્ટ લાયબિલિટી 8 નંબરનો પોઈન્ટ છે ને? યસ સર. બસ એ 5 વસ્તુ લખવાની. ઓકે બેટા? ઓકે સર. ચલો હજી કોણ છે? મહર્ષિ ની વાત ચાલતી હતી. મહર્ષિ આ 160 ઓકે તે આવું જ લખ્યું છે? હા સર. કોઈને જુદો આન્સર આપવો છે ભાઈ સ્ટુડન્ટ્સ? નથી આપવું. ચલો ઓકે નેક્સ્ટ. નેક્સ્ટ સ્ટોક. ક્યાં લખું? આપણે એસેટ સાઈડ આવશે, કરન્ટ એસેટ માં. હવે અહીંયા છે ને 6 આઈટમ છે. આમાં 1 ઇન્વેન્ટરી 2 3 4 5 અને 6. આ 1 2 3 4 માંથી શેમાં લખું? સેકન્ડ માં ઇન્વેન્ટરી. સ્ટોક લખો અહીંયા. હા. સ્ટોક કેટલો છે? સ્ટોક 30,000.
તો સ્ટુડન્ટ્સ આ 3 નું ટોટલ આપેલું છે. આ બાજુ સ્ટોક છે 30,000, સ્ટોક 30,000. નેક્સ્ટ Debtors 20,000. દેવાદારો ડેટર્સ શેમાં લખું? Trade receivable. 1 2 3 4 5 6 નીચે જ સ્ટોક ની fourth, ટ્રેડ રિસીવેબલ third. વેપારી લેણા નંબર બોલો એટલે એમાઉન્ટ બોલો. 20,000. સ્ટુડન્ટ્સ ફાઇનલ એકાઉન્ટ શીખવાડું છું, વાર્ષિક હિસાબો કશું જ નવું નથી કરતો. નેક્સ્ટ Current asset 2 lakh. કરંટ એસેટ ચાલુ મિલકતો 2 લાખ. બોલો ક્યાં લખું? એ ટોટલ એસેટ માં આવી જશે, કરંટ એસેટ ના. એટલે સ્ટુડન્ટ્સ કરંટ એસેટ આ છે, ચાલુ મિલકતો આ છે. કેટલી ટોટલ? 2 lakh. એટલે સ્ટુડન્ટ્સ એક વાત સમજજો, આ જે નીચે છે, આ નીચે જેટલી પણ એસેટ છે આ 6 એ 6, આ બધાનું ટોટલ કરીને આટલું આપેલું કે આપણને કોમન સેન્સ થી ખબર પડવી જોઈએ. કરંટ એસેટ ચાલુ મિલકતો એટલે આ બધી. પછી expense paid in advance. એક્સપેન્સ પેડ ઇન એડવાન્સ ક્યાં લખું? અગાઉથી ચૂકવેલા ખર્ચા. હા, receivable માં trade એટલે કે advance balance માં sheet. pay કરી. હવે હું મારો ક્વેશ્ચન પાછો હું ફરી એ જ ક્વેશ્ચન પૂછું, બેલેન્સ શીટ બની ગઈ? હા, કેવી રીતે મતલબ એ બનાવી? યાદ છે, મતલબ expense paid યાદ નથી. એટલે એમને કેવી રીતે બનાવી તો તે? મેં ડાયરેક્ટલી લખી દીધું છે. ક્યાં લખ્યું છે? ના, લખ્યું છે ને ડાયરેક્ટ ક્યાં? બુકમાં ડાયરેક્ટલી લખ્યું. ડાયરેક્ટ પણ ક્યાં? કોઈ વસ્તુમાં તો લખ્યું હશે ને. મેં તને શું કીધું? બેલેન્સ શીટ બનાય. હા, ક્યાંક તો લખ્યું હશે. અને લખ્યું હોય તો paid in જોઈને advance. સાંભળ, લખ્યું હોય ને તો સીધું જોઈને બોલવાનું કે આ અહીંયા લખ્યું છે સર, એનો મતલબ તે લખ્યું નથી. ના, expense paid in advance નથી લખ્યું. હા, હું ઓનલાઈન ભણાવતો હોય તો પરફેક્ટ, ચિંતા નહીં કરવાની. જીગર બોલ. सर एक्सपेंस पेड इन एडवांस मतलब प्रीपेड एक्सपेंसेस और वो हम अदर करंट एसेट्स में लिखते हैं. અધર કરંટ એસેટ અન્ય ચાલુ મિલકતો. નંબર બોલ. लास्ट અધર કરંટ 6 એસેટ months. અન્ય ચાલુ મિલકતો. બોલો એમાઉન્ટ. 10,000. કમ્પ્લીટ. હવે બડી બેટા કેવી રીતે લખવાનું? યસ સર. એટલે ફાઇનલ એકાઉન્ટ તૈયાર કર મજબૂતાઈથી, નહીં તો લોચા પડશે. જો ફાઇનલ એકાઉન્ટ ના આવડે ને તો રેશિયો એનાલિસિસ ના જ આવડે, ગેરંટી. અનિકેત ને ખબર છે, અનિકેત બરાબર ને? હા. ચલો નેક્સ્ટ. પછી બિલ રિસીવેબલ સર, એ આપણે ટ્રેડ રિસીવેબલ માં જશે. વેરી ગુડ. ટ્રેડ એડ રિસીવેબલ થશે. વેપારી લેણા, લેણી ઊંડી આ 20,000 માં પ્લસ કરી દેવાના. કેટલા થાય? 15,000. 15,000. અહીંયા 35,000 total. 20 plus 15 35,000 આવું લખવું પડે. ટ્રેડ રિસીવેબલ વેપારી લેણા 20 plus 15 પછી બસ સર. બસ પતી ગયું. લો કમ્પ્લીટ સરજી, પૂરું થઈ ગયું. હવે બેલેન્સ શીટ બનાવ્યા પછી મગજ દોડાવવાનું. ચાલ ઇલસ્ટ્રેશન 40 ઉદાહરણ 14 માં શું આપેલું છે? શું ફાઇન્ડ કરવાનું છે આપણને? લિક્વિડ રેશિયો. લિક્વિડ રેશિયો પ્રવાહી ગુણોત્તર. લિક્વિડ રેશિયો પ્રવાહી ગુણોત્તર. અચ્છા, આની ફોર્મ્યુલા બોલ. લિક્વિડ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી. લિક્વિડ એસેટ ડિવાઇડ બાય કરંટ લાયબિલિટી. બેટા માઈનસ નહીં, ડિવાઇડ બાય કરંટ લાયબિલિટી. ગુજરાતી પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા. પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા. હવે વાત આવે છે મહર્ષિ
આ કરંટ લાયબિલિટી ચાલુ દેવા કેટલા છે? 1,60,000. હાલ 3 નું ટોટલ તો આપેલું જ છે 160 ડિવાઈડ બાય 1,60,000 એ તો ફિક્સ. અચ્છા તને આ નહીં આવડતું લિક્વિડ એસેટ કેવી રીતે કરવાનું એ નહીં ખબર ને તને? સર. અચ્છા ચલો ભાઈ હાથ ઉપર કરો. લિક્વિડ એસેટ પ્રવાહી મિલકત શોધવી હોય તો કઈ વસ્તુ ના લેવાય એવું મેં શીખવાડ્યું છે રેકોર્ડિંગ ની અંદર. તમને એવું કીધું તું નોટ લખજો મસ્ત તો ખ્યાલ આવે. ધ્યાનીનો હાથ પહેલા ઉપર થયેલો છે. ધ્યાની બોલ. સ્ટોક ના સર લેવાનો. સ્ટોક એ અને એક કોઈ પ્રીપેડ વચ્ચે બોલે છે. તું કોણ હાથ ઉપર કર્યા વગર કોણ બોલ્યું? હું બોલે છું મહર્ષિ. તો તને તો નહીં આવડતું લે. અરે તમે બોલ્યો ને આ વાક્ય એટલે શું ના લેવાય એટલે પાછું મગજમાં આવી ઓકે ગયું. હા તો બોલીએ તો હું બોલ. તારો આન્સર તો પહેલા તારે આપવાનો. તને ના આવડે તો હું બીજાને પૂછું ને. ચાલ બોલ શું નહીં લેવાનું? આપણે શું કહેવાય સ્ટોક નહીં લેવાનું અને એડવાન્સ પેડ નહીં લેવાનું. અચ્છા આમાં સ્ટોક કેટલો છે? સ્ટોક 30,000 છે. તો આ નહીં લેવાના. પછી અને એડવાન્સ એડવાન્સ પેડ નહીં 10,000 નહીં લેવાનું. અચ્છા તો આ 40,000 નહીં લેવાના ને? ના નહીં લેવાના. ઓકે ટોટલ કેટલા હતા? આ બધાનું ટોટલ કરીને કેટલા હતા? 2 લાખ. એમાંથી કયા નહીં લેવાના? સ્ટોક અને એડવાન્સ પેડ નહીં લેવાનું. કેટલા રૂપિયા થાય? એટલે 40,000. તો માઇનસ કરવાના કે પ્લસ જ આખું? ના પ્લસ માઇનસ કરવાના ને. તો કેટલા થાય એમ માઇનસ પૂછું. કરવાના. હા અચ્છા 1,60,000. હા કેવી રીતે આવડ્યું? યાદ આવી ગયું સર. એ તમે બોલ્યા ને એટલું પછી પાછું. 1,60,000 આને કહેવાય લિક્વિડ એસેટ પ્રવાહી મિલકતો. સ્ટોક અને અગાઉથી ચૂકવેલા ખર્ચા લેવાના નહીં. કાઢ નાખ્યા. આ ટોટલ આપેલું હતું બધાનું એમાંથી આ બે વસ્તુ કાઢ નાખી કારણ કે નથી લેવાનું. બસ મળી ગયું 160/160 આન્સર 1. કામ પૂરું. બોલો કોણ નહીં આવડતું હાથ ઉપર કરો. જે ના આવડે પૂછો. એટલે બેટા તને શું નહીં આવડતું? બેલેન્સ શીટ બનાવતા નહીં આવડતું. ખબર પડી? બાકી Yes, sir. રેશિયો તો છે શું? અહીંથી તો લખવાનું. ચલો હવે યસ સર. કદાચ દેવાંશીને એવું લાગશે સાહેબ પતી ગયું મને ડાઉટ સોલ્વ થઈ ગયો એવું છે દેવાંશી? હા સર હું એ જ કહેવાની હતી. પણ સર બીજા સબમાં ડાઉટ છે. પણ 11 નંબર હું રેકોર્ડિંગમાં બોલી ચૂક્યો છું એટલે મારે કરાવવો તો પડે જ. ઓપ્શન નહીં આપણી જોડે. તારે કરાવવાનો આખો બેલેન્સ શીટ બનાવી. હા. ચલો આને રફ કરી દઉં. સર 11 ને 10 સમ હતો. અચ્છા 10 છે. સારું તાણે 11 ની જગ્યાએ 10. ચાલો સ્ટાર્ટ કરીએ. 10 નો બોલો શું લખું? આઈટમોના નામ આપો. એક સેકન્ડ સર હું કાઢી લઉં. પપ્પા બુકમાં લખેલું હોય તો બુકમાંથી જ જોઈએ. સમ નંબર 10 એક્સરસાઇઝ નો છે. હા સર. બોલો કરંટ લાયબિલિટીઝ. કેમાં લખું? સર એ અસેટ્સમાં કરંટ લાયબિલિટીઝ નો ટોટલ એમાં. અચ્છા એસેટમાં કરંટ લાયબિલિટી નું ટોટલ ક્યાં આવે આમાંથી? સર થર્ડ નંબર પર. એસેટ કે છે તું? સોરી લાયબિલિટીઝ છે. સોરી આ લાયબિલિટી સાઈડ બોલો. લાયબિલિટીઝ સાઈડ થર્ડ નંબરમાં કરંટ લાયબિલિટીઝ નો ટોટલ કેટલું? 4,50,000. 4,50,000. ભાઈ આ થર્ડ નંબર નું ટોટલ આપેલું છે 4,50,000. અંદરની 4 આઈટમ નું ટોટલ. હા પછી બોલ. પછી છે લોંગ ટર્મ લાયબિલિટીઝ. ક્યાં લખું? તો એ સર સેકન્ડમાં આવશે. ભાઈ સેકન્ડ નોન નું ટોટલ છે લોંગ ટર્મ લાયબિલિટી કેટલું છે? 6 લાખ. નેક્સ્ટ. સર સોરી 8 લાખ છે 6 લાખ નહીં. અને સર એ ટોટલ નથી એ લોંગ ટર્મ લાયબિલિટીઝ છે. લોંગ ટર્મ લાયબિલિટી મતલબ એ ફર્સ્ટમાં આવશે લોંગ ટર્મ બોરોઇંગ્સ છે ને એમાં આવશે 8 લાખ.
ભાઈ આમાં 1 2 અને 3 છે લોંગ ટર્મ બોરોઈંગ સેકન્ડ અધર other લોંગ non-current liability, અને long-term provision, ઓકે તો અહીંયા લોંગ ટર્મ લાયબિલિટી લાંબા ગાળાની જવાબદારી બોલો 8 લાખ. પછી પછી લોંગ ટર્મ પ્રોવિઝન 6 લાખ. આ ત્રીજા નંબરનું હમ લાંબા ગાળાનું શું કહેવાય જોગવાઈ અને સર ટોટલ એનું 6 લાખ. પછી પછી ટોટલ અસેટ્સ 30 લાખ. ક્યાં લખું ટોટલ એસેટ કુલ બિલ કરો અસેટ સાઇડ ટોટલ આ એસેટ 30 સાઈડ લાખ. આમાં પહેલામાં કે બીજામાં સર ટોટલ છે એટલે બધું આવી જશે. એટલે ક્યાં લખું પણ આ પહેલામાં કે બીજામાં પહેલામાં એને બીજામાં નહીં સર નીચે લાસ્ટમાં ટોટલ કરીએ ને ત્યાં. અહીંયા બોલો 30 લાખ. ભાઈ 30 એટલે લાખ, સર 30 લાખ. એસેટ્સ 30 લાખ છે તો પછી લાયબિલિટીઝ નું બી ટોટલ 30 લાખ જ થશે. અચ્છા ભાઈ અહીંયા 30 હોય તો અહીંયા 30 જ હોય આ બંને સેમ જ હોય પછી શું કરવું સર પછી હવે એમાં ડેપ્ટ ઇક્વિટી રેશિયો ફાઇન કરવાનો છે. અચ્છા તો સ્ટુડન્ટ અહીંયા લખું છું ડેટ ઇક્વિટી રેશિયો દેવા ઇક્વિટી ગુણોત્તર ફોર્મ્યુલા બોલ લોંગ ટર્મ લાયબિલિટીઝ અપોન ઓનર્સ ફંડ. લોંગ ટર્મ લાયબિલિટી લાંબા ગાળાની જવાબદારી ભાગ્યા ડિવાઇડ બાય ઓનર્સ ફંડ માલિકી ભંડોળ ચલો આમાં લોંગ ટર્મ લાયબિલિટી ક્યાં છે સર લોંગ ટર્મ લાયબિલિટીઝ છે લોંગ ટર્મ પ્રોવિઝન અને લોંગ ટર્મ લાયબિલિટીઝ જે હતી 8 લાખ એ બંને. આ બેનું ટોટલ કરો એટલે લોંગ ટર્મ લાયબિલિટી આવે લાંબા ગાળાની જવાબદારી આવે બોલો કેટલા છે 14 લાખ. ડિવાઇડ બાય ઓનર્સ ફંડ માલિકી ભંડોળ એ તો અહીંયા છે શેર હોલ્ડર ફંડ ઓનર ફંડ આ છે આ તો છે નહીં હા પણ સર આપણે ફાઇન કરી શકીએ છીએ. કેવી રીતે સર આપણે ટોટલ અસેટ્સ આપેલું છે અને કરંટ લાયબિલિટીઝ અને નોન કરંટ લાયબિલિટીઝ બી આપેલી છે. જો સ્ટુડન્ટ તો આ એક આ બે આ ત્રણ અને આ ચાર આ બધાનું ટોટલ 30 લાખ છે એ ખબર છે એમાંથી આટલું તો ખબર જ છે તો આમાંથી આ માઈનસ કર દો બોલો માઈનસ કરી આન્સર આપો આ 30 લાખ માંથી 4,50,000 માઈનસ 6 લાખ માઈનસ 8 લાખ આ બધું માઈનસ કર દો એટલે અહીંયા મળી 11 lakh 50,000. 50,000. 11 લાખ 50,000. 60,000. આ થઈ ગયું મારું શેર હોલ્ડર ફંડ ઓનર ફંડ માલિકી ભંડોળ શેર હોલ્ડરના ભંડોળો મળી ગયું એ અહીંયા ડિવાઈડ કરવાનું છે ભાગાકારમાં બોલો આન્સર 1.21 times. 1.21 ટાઈમ્સ 1.21 વખત પતી ગયું ડેટર્સ ડેટ ઇક્વિટી રેશિયો એટલે ટાઈમ્સ કરતા વધારે આમાં લખવું હોય તો આવું લખાય 1.21 રેશિયો 1 આવું લખવું વધારે સારું ટર્નઓવર હોય ત્યારે ટાઈમ્સ વર્ડ સારો લાગે છે અને જ્યારે આવું હોય ત્યારે રેશિયો 1 આવું લખવું તો સારું ચાલો બોલો પછી પછી સર ઇલિસ્ટ્રેશન 12. સર એકચ્યુઅલી એમાં મને બીજું કઈ ડાઉટ નથી ખાલી તમને એટલું પૂછવું છે કે એ જે આપણે વર્કિંગ કેપિટલ જ્યારે તમે કરાયું ને શીખવાડ્યું હતું ત્યારે તમે એક નોટ કરાવડાવી હતી તો એ નોટ મને એકવાર સમજાવી દો તો પછી હું તમને કહું કે મને ડાઉટ શેમાં છે. વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી આ કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી આ બંનેને માઇનસ કરો એટલે વર્કિંગ કેપિટલ મળે અને સર હા બોલ પેજ નંબર 240 પર જે નોટ લખેલી છે ને એ નોટ એના ઉપર 214 ડાઉટ છે 240 240
વાંચ એ નોટ વાંચ. During determination of trade receivable, bad debt reserve should not be deducted. વેપારી લેણાની ગણતરી વખતે દેવાદારમાંથી ગાલખાત અનામત બાદ કરવી નહીં, આવું લખેલું છે. હા સર. હવે આ જે છે ડેટર્સ ટર્નઓવર, એ ડેટર્સ ટર્નઓવરમાં એટલે કે જ્યારે ડેટર્સ ટર્નઓવર ગણીએ તેમાં ટ્રેડ રિસીવેબલ હોય, દેવાદારનો ઉથલો ગણીએ ત્યારે વેપારી લેણા હોય, ટ્રેડ રિસીવેબલ હોય કે ના હોય, એ વખતે આપણે ડેટર્સ માંથી માઇનસ કરી દેવાનું. અને એ વખતે આપણે અહીંયા લખ્યું છે ડેટર્સ માંથી બેડ ડેટ રિઝર્વ માઇનસ કરવાનું નહીં એમ. તો સર હા એ ખબર પડી ગઈ. તો સર આ વર્કિંગ કેપિટલમાં નતું બસ કરવાનું? સાંભળ ને પણ હવે બીજું. હા સર. હવે હા બોલ બોલ. ના સર તમે બોલો. હા એટલે ડેટર્સ ટર્નઓવર દેવાદારનો ઉધલો કરીએ ત્યારે માઇનસ કરવાનું નહીં, પણ વર્કિંગ કેપિટલમાં જ્યારે કરંટ એના સિવાય ક્યાંય બી કરંટ એસેટ લઈએ, એના સિવાય ક્યાંય પણ કરંટ એસેટ ચાલુ મિલકતો લઈએ તો ગાલખાત અનામત બેડ ડેટ રિઝર્વ માઇનસ કરી દે. ઓકે સર. બસ આટલું જ કહે. તો સર હું એવું સમજી હતી કે જ્યારે આપણે વર્કિંગ કેપિટલ ફાઇન્ડ કરીએ ત્યારે છે ને કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટીઝ હોય ને તો એમાં ડેટર્સ ડિડક્ટ કરીને નહીં લખવાનું, હું એવું સમજી હતી. ઓકે સારું, એવું હું ભૂલથી બોલ્યો તો બી ખરો. હા સર, એટલે મેં નોટ બનાવેલી છે તમે જે બોલ્યા હતા ને એનામાં, એટલે હું એટલે જ કહું છું એ ભૂલથી બોલ્યો તો અને એ બોલીને તરત પાછું બીજું પાછળ બોલ્યો છું કે આમાં નહીં આમાં, પછી ક્લેરિફિકેશન એ જ કન્ટિન્યુ છે, એની અંદર જ મેં પાછું કરેક્શન કરેલું છે. ઓકે સર, તો મને ધ્યાન નથી થયું. ના કહું છું ને એ જ લેક્ચરમાં કન્ટિન્યુઅસમાં એ પાછું મેં તરત મેં કીધું ના ના અહીંયા નહીં, આપણે ત્યાં કરવાનું ને અહીંયા નહીં કરવાનું, એવું કીધું. કઈ વાંધો હવે ક્લિયર? હા બસ આજે તો. બીજું બોલો. ચલો દેવાંશી અને મહર્ષિ. મહર્ષિ બેટા તારે બીજો કોઈ સમજે? ના સર નથી. ઓકે, તો માની લઈએ કે આપણું રેશિયો એનાલિસિસ, બીજા કોઈને કોઈ ડાઉટ નથી? પ્રામાણ્ય વિતરણ, પ્રામાણ્ય વિતરણ ક્યાં? ગુણોત્તર વિશ્લેષણ, ગુણોત્તર પતી ગયું. ઓકે, તો અહીંયા કરું છું લેક્ચર ને ઓવર. બાય.